ચાલો દોસ્તો વાત કરીએ આજના ડીએસએસના પેપરની. કેવું રહ્યું આજનું ડીએસએસનું પેપર? હું બોલતો હોઉં છું કે ડીએસએસનું પેપર અથવા તો ડીએસએસ સબ્જેક્ટ કેવો છે, જો વ્યવસ્થિત પ્રિપેરેશન કરો તો મજાનો છે, નહીં તો સજાનો છે. તો ખરેખર પેપર દોસ્તો એકદમ ઇઝી જ હતું, એવરેજ પેપર હતું, પણ જે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, વેલ પ્રિપેરેશન કરી છે, સ્ટેપ્સ બરાબર તૈયાર કર્યા હતા, આઈઓસ કોડનું કામ વ્યવસ્થિત કર્યું હતું, એમના માટે મજાનો વિષય બની રહ્યો છે. અને જેમણે વ્યવસ્થિત નહોતું કર્યું એમના માટે આ સજાનો વિષય બની રહેશે. એવું રિઝલ્ટ આવશે ત્યારે તમને અનુભવ થશે. ચાલો વાત કરીએ દોસ્તો, તો ફટાફટ ક્વેશ્ચન નંબર 1, તો મોસ્ટ આઈએમપીમાંથી ચેપ્ટર નંબર 1 માંથી એક જ ક્વેશ્ચન આવ્યો દોસ્તો, અને એના તમને દોસ્તો 3 માર્ક્સ હાઈ ક્લાસ મળી જાય. એના પછી દોસ્તો પેપર સેટરે બહુ મસ્ત પેપર સેટ કરેલું છે. જે પ્રમાણે આપણું જે ચેપ્ટર 1 હતું એનું વેઇટેજ 5% હતું, ને છેલ્લું ચેપ્ટર હતું દોસ્તો બીમ પરલિન, એનું 15% હતું. ભેગું કરીને દોસ્તો 20% થાય, 14 માર્ક્સ થાય, તો 14 માર્ક્સની અંદર હતું. બરાબર. તો જો એના પછી સીધા જ દોસ્તો તમને જે થિયરી ન્યુમેરિકલ્સ છેલ્લા ચેપ્ટરના જોવા મળ્યા, ચેપ્ટર 7ના. તો એમાં આ થિયરી દોસ્તો મોસ્ટ આઈએમપીની અંદર થિયરી હતી, એટલે એના 4 માર્ક્સ મળી જાય આરામથી, ડિફરન્સ પૂછાઈ ગયો. પછી આ ન્યુમેરિકલ્સની વાત કરીએ. તમારે અહીંયા ભુજના વિદ્યાર્થીઓ તો દ્વિઘાની અંદર હતા કે ભાઈ ચેપ્ટર નંબર 7ના ન્યુમેરિકલ હશે કે કેમ દોસ્તો, કારણ કે સિલેબસની અંદર પર્ટિક્યુલર ન્યુમેરિકલ્સ કરીને વર્ડ નથી લખેલો હતો, એટલે દ્વિઘાની અંદર હતા. તમારી કોલેજની અંદર દોસ્તો એવું થયું હતું કે નહોતું થયું, એ જરાક મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, એટલે અન્ય વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે. શું તમારા પ્રોફેસરો એવું કીધેલું હતું કે ભાઈ ચેપ્ટર નંબર 7માંથી ઓનલી થિયરી જ પૂછાશે, ન્યુમેરિકલ્સ નહીં આવે, કારણ કે સિલેબસની અંદર ન્યુમેરિકલ્સ નથી લખ્યું? તો જરાક જણાવજો, એવું કંઈ હતું કે નહોતું તમારે? અહીંયા ભુજની અંદર હતું દોસ્તો. બાકી રેગ્યુલરલી તો પેપરની અંદર દોસ્તો જે બીમ પરલિનના સમ્સ છે, ઇવન આપણે લાઈવ ક્લાસની અંદર પણ કરાવેલા છે, એ જ સમ્સ પૂછાય છે. આ તમને બીમનો પૂછ્યો ને આ પરલિનનો પૂછ્યો. પરલિનનો એકદમ ઇઝી પડે દોસ્તો, એનાલિસિસનો સમ પૂછાઈ ગયો છે. બરાબર. એટલે આપણે જે કરાવ્યું હશે એ કરી ગયા હશે, તો આને 7 માર્ક્સ રોકડા લઈ લીધા હશે, પણ હું મિનિમમ ધારીને ચાલુ છું, એટલે એના માર્ક્સ નહીં ગણું. 4 ને 3 7 માર્ક્સ દોસ્તો આપણે મિનિમમમાં ધારી લઈએ કે આટલા માર્ક્સ તમને ક્વેશ્ચન 1માંથી આવે. ક્વેશ્ચન 2ની આપણે વાત કરીએ દોસ્તો, તો એમાં મિનિમમ મેક્સિમમ પીચ મોસ્ટ આઈએમપીમાં હતું દોસ્તો. 3 માર્ક્સ આરામથી લઈ જાઓ. લેબ જોઈન્ટ અને બટ જોઈન્ટનો ડિફરન્સ લખવાનો હતો, એ આઈએમપીમાં જ હતા દોસ્તો. બરાબર. પણ ડિફરન્સના સ્વરૂપે લખવાના હતા, તો હું 2 જ માર્ક્સ ધરું છું, કદાચ કોઈને લખતા ન ફાવ્યું હોય તો. અને પછી એનો ન્યુમેરિકલ્સ દોસ્તો આપણે જોઈએ તો એકદમ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ દોસ્તો છે, એ બોલ્ટેડ જોઈન્ટ ડિઝાઇન કરવાનો છે, એટલે કે બોલ્ટેડ કનેક્શન ચેપ્ટરનો પૂછાઈ ગયો છે. આઈએસએ વાળો પૂછ્યો છે પ્લેટની જગ્યાએ. તો પ્લેટ હોય કે આઈએસએ હોય, કોઈ સ્ટેપ્સમાં ફેરફાર થતા નથી. એ જ શિયર કેપેસિટી ગણો, બેરિંગ કેપેસિટી ગણો, બેમાંથી નાની વેલ્યુ આવે દોસ્તો, અને બોલ્ટ વેલ્યુ કહો, પછી લોડ અપોન એ બોલ્ટ વેલ્યુ કરશો દોસ્તો, એટલે નંબર ઓફ બોલ્ટ્સ મળી જશે. ફિગર ડ્રો કરો દોસ્તો, એટલે 7 માર્ક્સ તમારા રોકડા થાય. એટલે અહીંયા તમારે દોસ્તો છે આ 2 માર્ક્સ આપણે ઓછા કર્યા છે, એટલે તમારા 12 માર્ક્સ દોસ્તો તમને અહીંયાથી આવી શકે એમ છે. એના ઓરમાં જો બોલ્ટેડના ઓરમાં વેલ્ડેડ દોસ્તો ગોઠવ્યું છે, કારણ કે આખું યુનિટ છે એમાં બોલ્ટ અને વેલ્ડ ભેગું હતું, ને એનું વેઇટેજ 20%, એટલે બેનું ભેગું થઈને 14 માર્ક્સ હતું. એટલે આ 14 માર્ક્સ અથવા તો એના ઓરમાં વેલ્ડના 14 માર્ક્સ. અને વેલ્ડમાં સિમ્પલ જ છે, ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ ઇઝી છે દોસ્તો, આરામથી આપણે લખી શકીએ. 3 માર્ક્સ એના મળે. એડવાન્ટેજ જુઓ, ઓહો, બરાબર. મોસ્ટ આઈએમપીમાં હતા 4 માર્ક્સ મળે. અને આ રેગ્યુલર ન્યુમેરિકલ્સ પૂછાયો છે, એનો તો પ્લેટ વાળો દોસ્તો. બરાબર. કોઈ ટ્વિસ્ટ નથી, બધું પરફેક્ટ. ને કહીએ દીધું છે કે સાઈડ ઉપર જ ખાલી વેલ્ડિંગ કરવાનું છે, એન્ડ ઉપર વેલ્ડિંગ પણ કરવાનું નથી. એટલે આપણે સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ વેલ્ડેડમાં જે ચેપ્ટર શરૂ કર્યું હશે ને, જે પહેલો જ ન્યુમેરિકલ્સ કરાવેલો છે ને, આ એ ટાઈપનો ન્યુમેરિકલ્સ છે, ખાલી વેલ્યુઝ ચેન્જ હશે. એટલે ન્યુમેરિકલ્સ કોઈ ટ્વિસ્ટ નથી કરેલા દોસ્તો, કોઈ જ ટ્વિસ્ટ નથી. થિયરી અમુક હા આમ તેમ પૂછી છે, એવું આપણને જોવા મળે, પણ ન્યુમેરિકલ્સ તો જે રેગ્યુલર દોસ્તો જે છે એ જ પૂછ્યા છે. બાકી આ બધા જ ટ્વિસ્ટ કરી શકાય એવા સમ્સ છે દરેક ચેપ્ટરમાંથી, એવા નથી પૂછ્યા. એટલે આને 7 માર્ક્સ તમને મળી શકે દોસ્તો આરામથી. તો અહીંના તો 14 મળી શકે એમ છે, અને અહીંયા દોસ્તો 12, તો આપણે મિનિમમ 12 માર્ક્સ લેશું. તો 12 માર્ક્સ દોસ્તો આ લઈએ છીએ, ને આગળના 7 દોસ્તો, તો 12 ને 7 19 માર્ક્સ તમારા અહીંયા સુધી થયા. ચાલો ક્વેશ્ચન 3ની વાત કરીએ. તો વોટ ટાઈપ્સ ઓફ સેક્શન્સ આર યુઝડ ઇન ટેન્શન મેમ્બર? આપણે આઈએમપીમાં આપેલો છે દોસ્તો. બ્લોક શિયર ફેલર, એ પણ દોસ્તો આપણે આઈએમપીમાં આપેલું છે. અને આ દોસ્તો ટેન્શન મેમ્બરનો એકદમ રેગ્યુલર એનાલિસિસનો સમ પૂછાઈ ગયો છે, જે આપણે લાઈવ ક્લાસની અંદર દોસ્તો કરાવેલો હતો એ જ. બરાબર. 3 સ્ટેપ્સ દોસ્તો કરી નાખવાના હોય, 7 માર્ક્સ તમે લઈ જાઓ.
એના ઓરની વાત કરો દોસ્તો, તો વોટ ઇઝ એક્ચ્યુઅલી લોડેડ ટેન્શન મેમ્બર, એ સિમ્પલ જ છે. જેમાં ટેન્સાઇલ નેચરનો લોડ આવે ને એની લેન્થ વધે એને ટેન્શન મેમ્બર કહેવાય. પછી ફેક્ટર ઓફ સેફ્ટી ફેક્ટર નેસેસરી છે દોસ્તો, એ પોતાની રીતે લખવાનું હતું, બરાબર. અને આ દોસ્તો છે, આ એ જ છે 7 માર્ક્સની અંદર દોસ્તો, એનાલિસિસનો જ છે પણ વેલ્ડ વાળો સમ છે. આ છે ને ટેન્શન મેમ્બરમાં એનાલિસિસ દોસ્તો, ને એનાલિસિસમાં બોલ્ટ વાળો સમ. આ એનાલિસિસ અને એમાં દોસ્તો આ વેલ્ડ વાળો સમ, બરાબર. આપણે બોલ્ટ વાળો કરાયો તો, વેલ્ડ વાળામાં ખાલી શું ચેન્જીસ આવે છે એ તમને કીધું હતું. તો આ બેમાંથી દોસ્તો તમે કામકાજ કરો તો આરામથી પૂરા માર્ક્સ મળે એમ છે. પણ અહીંયા દોસ્તો હું એમ ધારું છું કે આ થિયરી કદાચ તમને ન આવડી હોય તો 7 ને 3 10 માર્ક્સ, બાકી અહીંયા તો પૂરેપૂરા આવી શકે એમ છે. તો હું મિનિમમ ધારીશ 10 માર્ક્સ દોસ્તો. તો કેટલા પહોંચ્યા હતા દોસ્તો આપણે અહીંયા? 19 પહોંચ્યા હતા, બરાબર. તો 19 વત્તા તમે 10 કરો એટલે 29 માર્ક્સ તમારા થઈ ગયા છે. આ દોસ્તો સ્ટેટ ધ ક્લાસિફિકેશન ઓફ સેક્શન, આઈએસ કોડમાં જ આપેલું છે, આખો દોસ્તો છાપી આવવાનું હતું. પૂરા 3 માર્ક્સ તમે લઈ જાઓ. પછી એન્ડ કન્ડિશન અફેક્ટ ધ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ, તો એન્ડ કન્ડિશન વાળું પણ દોસ્તો આપણને આઈએસ કોડમાં આપેલું છે. 4 કેસના નામ લખો, 4 ફોર્મ્યુલા લખી નાખો દોસ્તો, તો એ 2 માર્ક્સ મળશે. કદાચ પછી એક્સપ્લેન કરતા ના આવડે તો એના 2 માર્ક્સ મળી જાય. અને આ કમ્પ્રેશન મેમ્બરનું આખું આ હતું દોસ્તો, આ એના ઓરમાં પણ કમ્પ્રેશન મેમ્બર. તો એનો ન્યુમેરિકલ્સ પણ એકદમ ઇઝી. જુઓ, આ આપણે દોસ્તો જેના ટાઈપ્સ પાડેલા હતા એમાં સ્ટ્રટની અંદર દોસ્તો આપણે એનાલિસિસ અને ડિઝાઇન, એમાં એનાલિસિસમાં કોન્સેન્ટ્રિકલી એપ્લાઇડ ને એસેન્ટ્રિકલી એપ્લાઇડ. તો આ કોન્સેન્ટ્રિકલી વાળો પૂછ્યો ને એના ઓરમાં એસેન્ટ્રિકલી, બહુ સિમ્પલ પૂછ્યા. બાકી એમાં ડબલ એંગલ વાળા પૂછી શકે, ડિઝાઇનના પૂછી શકે, બરાબર. એની જગ્યાએ બહુ જ સિમ્પલ દોસ્તો સમ્સ પૂછ્યા છે. 7 માર્ક્સ આના થઈ જાય, આના 7 માર્ક્સ થાય. આપણે કીધું હતું ને કે કદાચ તમને ન આવડે તો આના પેજ નંબર 33 34 ઉપર ફોર્મ્યુલા આપેલા છે, ખાલી ફોર્મ્યુલા લખી આવજો તો એ તમને 3 માર્ક્સ મળી શકે એમ હોય. પણ સ્ટાન્ડર્ડ સમ્સ છે દોસ્તો, બરાબર. તો આવી રીતના 7 8 9 10 11 12 માર્ક્સ તો તમને અહીંયા મળતા હતા. આ બકલિંગ ક્લાસ દોસ્તો આઈએમપી ની અંદર આપેલું હતું. મોડ્સ ઓફ ફેલર કદાચ નથી આપેલું આપણે, પણ આ ન્યુમેરિકલ્સ પણ રેગ્યુલર છે. તો અહીંયા તમે દોસ્તો કાંઈ નહીં તો 10 માર્ક્સ તો આરામથી મેળવી શકો છો. 10 જ ગણો ભાઈઓ, આપણે નથી જાજા ગણવા, બરાબર. ઘણા કમ્પ્રેશન મેમ્બર મૂકી દીધું છે તો 10 ના ગણજો, તમે 3 ગણજો બાળકો. ચાલો, તો તમે આરામથી હવે પાસ થઈ ગયા છો, બરાબર. 10 ગણું તો 29 + 10 થાય દોસ્તો, તો એ તમારા 39 થઈ ગયા. ક્વેશ્ચન 5 ની અંદર આવી જાઓ, રૂફ ટ્રસ વાળો દોસ્તો. તો ટાઈપ્સ ઓફ રૂફ ટ્રસ મોસ્ટ આઈએમપીમાં હતું જ. એસી અને જીઆઈ સીટનો ડિફરન્સ લખવાનો હતો. આ કદાચ કોઈને ના આવડે તો આપણે નથી ગણતા આના માર્ક્સ. બાકી ડેડ લોડ અને લાઈવ લોડ દોસ્તો ફાઇન્ડ કરવાનો તો રેગ્યુલર સમ છે, એકદમ સ્ટાન્ડર્ડ રેગ્યુલર સમ્સ. આની અંદર જો રૂફ કવરિંગની અંદર આ ડેટા તમને દોસ્તો આપવામાં આવેલો હતો, તો એ આપણને કોડમાંથી મળી જાય છે વેલ્યુઝ, એમાં કંઈ વાંધો નથી. તો આવી રીતના દોસ્તો અહીંયા 7 + 3 10 માર્ક્સ તમે આના ગણો દોસ્તો, તો આરામથી તમે કેટલા માર્ક્સ સુધી પહોંચો છો? 39 + 10 કરી નાખીએ દોસ્તો, એટલે 49 50 સુધી તો પહોંચી શકાય એવું હતું. અને આપણા તો ઘણા અમૃત ક્લાસીસના વિદ્યાર્થીઓ ગયા છે, 60 સુધી ગયા છે દોસ્તો, 60+ આવી શકે એવું પેપર લખીને આવેલા છે. તો ખૂબ સારી વાત છે. પણ કહેવાનો મતલબ અમારે એમ થાય છે કે મોટા જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમનું તો અમને ટેન્શન હોય જ નહીં. જે બહુ બિલો લેવલના વિદ્યાર્થીઓ છે, નબળા વિદ્યાર્થીઓ કહી શકાય, પ્રિપેરેશન છેલ્લી ઘડીએ કરે છે એવા વિદ્યાર્થીઓ કહી શકાય, એ વિદ્યાર્થીઓ પણ જો આપણે આઈએમપી આપી એટલું જો વ્યવસ્થિત તૈયાર કરી શકે તો આરામથી પાસ થઈને નીકળી શકતા હોય છે, બરાબર. તો એવું સરસ આ પેપર હતું દોસ્તો. ચલો અહીંયા જોઈએ ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ દોસ્તો કેવું કહેવાય? તો પેપર ઇઝી જ કહેવાય. આને મીડિયમ પણ હું દોસ્તો કન્સિડર નહીં કરું. જેણે બધા જ ચેપ્ટર કર્યા હોય ને એને ખબર પડે કે આ ચેપ્ટર છે ને આ પેપર ઇઝી જ છે. સિલેબસમાંથી હતું દોસ્તો, ફૂલી સિલેબસમાંથી જ હતું. પેપર પેટર્ન દોસ્તો એક્સપેક્ટેડ જ હતી. લેન્ધી હતું દોસ્તો, તો ના લેન્ધી પણ નહોતું, કારણ કે એનાલિસિસના સમ પૂછી નાખ્યા. એટલે ડિઝાઇનના સમ પૂછ્યા ટેન્શન કમ્પ્રેશનની અંદર તો સેક્શન સિલેક્શન કરવા જવું પડ્યું હોત ને કેટલાય પાના ફેરવવા પડ્યા હોત તો લેન્ધી થઈ ગયું હોત. કયા યુનિટને મેક્સિમમ પર્સન્ટેજ હતા એવું નથી દોસ્તો. સિલેબસમાં જેનું જેટલું વેઇટેજ હતું એ જ પ્રમાણે પૂછાયું છે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન રિપીટેડ હતા તો કદાચ તમને ના ખબર પણ અમને ખબર છે, તો હા રિપીટેડ હતા ઘણા બધા, બરાબર. એક્સપેક્ટેડ માર્ક્સ દોસ્તો આપણે ગણતરી કરી એ પ્રમાણે છે, તો મિનિમમમાં મિનિમમ પાસિંગ માર્ક્સ તો આવે જ છે દોસ્તો, બરાબર. બાકી તો આપણે 49 સુધી પહોંચી ગયા.
વન વર્ડની અંદર દોસ્તો મારે તમને કેવું હોય તો પેપર ઓવરઓલ મજાનું પેપર હતું, સજાનું નહોતું ભાઈઓ. અને આ મજા તમે જો નથી માણી શક્યા આ પેપરની અંદર તો આવતા વખતે ડીએસએસમાં હજુ સારી પ્રિપેરેશન કરજો, પહેલેથી પ્રિપેરેશન કરજો તો મજા આવી જશે દોસ્તો. ઓકે, બાકી આપણે તમને એટલું પણ કીધેલું હતું કે માત્ર ને માત્ર 3 ચેપ્ટર કરી જાઓ ને બધા જ ચેપ્ટરની થિયરી કરી જાઓ. તો એ 3 ચેપ્ટરમાં આપણે બોલ્ટેડ કીધું હતું, રૂફ ટ્રસ કીધું હતું અને ટેન્શન કીધું હતું. તો એના 7-7 માર્ક્સના જો ન્યુમેરિકલ્સ આવી ગયા, રૂફનો આવી ગયો, ડેડ લોડ લાઈવ લોડનો, ટેન્શન મેમ્બર એનાલિસિસનો આવી ગયો અને બોલ્ટનો આવી ગયો છે. તો 7 તેરી 21 માર્ક્સ તો એના થઈ ગયા. બાકી બધી થિયરી કરો તો એ પાસ થઈ જવાય. બરાબર, તો આ માઇન્ડ ગેમ દોસ્તો આપણે રમવાની હોય, ઓછું કરીએ સારું કરીએ તો એ પાસ થઈ જવાતું હોય છે. બાકી તો મસ્ત AA ગ્રેડવાળા પણ આપણા વિદ્યાર્થીઓ છે, મસ્ત મોજે રામ દોસ્તો માર્ક્સ લઈને આવવાના છે. ચાલો તો હવે દોસ્તો નેક્સ્ટ પેપર માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.